બાળકો 28 ફેબ્રુઆરીની સાંજે આકાશમાં એક અદ્ભુત ઘટના બનવાની છે. સર, શું ચંદ્રગ્રહણ છે? ના, આ વખતે 6 ગ્રહો એક જ દિશામાં દેખાશે. આપણા સૂર્યમંડળમાં બધા ગ્રહો સૂર્યની આસપાસ અલગ અલગ કક્ષામાં ફરતા રહે છે, પરંતુ ક્યારેક ધરતી પરથી જોતા કેટલાક ગ્રહો આકાશમાં લગભગ એક જ લાઇનમાં દેખાય છે. આને આપણે પ્લેનેટરી પરેડ કહીએ છીએ. શું બધા ગ્રહો એક સીધી લાઈનમાં આવી જાય છે? ખરેખર નહીં, તેઓ ખૂબ દૂર હોય છે, પણ આપણને એમ દેખાય છે. 28 ફેબ્રુઆરીની સાંજે સૂર્યાસ્ત પછી લગભગ 30 થી 7 મિનિટમાં પશ્ચિમ દિશામાં જુઓ. સર, મને એક તેજસ્વી તારો દેખાય છે. તે તારો નહીં, એક ગ્રહ છે. વાહ! આ દુર્લભ ક્ષણમાં આપણે સૂર્યમંડળની ગતિને પોતાની આંખોથી નિહાળી શકીએ છીએ. વાહ! એક લાઈનમાં ઘણા તેજસ્વી બિંદુઓ દેખાય છે. આ દુર્લભ ક્ષણમાં આપણે સૂર્યમંડળની ગતિને પોતાની આંખોથી નિહાળી શકીએ છીએ. આકાશમાં દેખાતી આ ગોઠવણી કુદરતી છે અને નિયમિત ગતિના કારણે બને છે. અઠ્યાવીસ ફેબ્રુઆરીની આ સાંજ માત્ર આકાશ જોવાની નહીં, પણ વિજ્ઞાનને અનુભવવાની તક છે. આવો કુદરતના આ અદ્ભુત મહોત્સવનો ભાગ બનીએ.